Hello friends, how are you? Welcome to Class 8 English. Vikas Grammar Sem 2, Chapter 2 Model Verbs, Use of Can and Should, Part 1. Unit 2 Model Verbs. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોડેલ વર્બ્સની અંદર ઘણા બધા સહાયકારક ક્રિયાપદો છે તેનો અભ્યાસ કરવાના છીએ, પરંતુ આજના વિડીયોમાં આપણે કેન અને શુડનો ઉપયોગ કરીશું. આ સિવાય આગળ આપણે વિડીયોમાં કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ મોડલ વર્બ્સનો એટલે કે સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે કેનનો ઉપયોગ સમજીએ. કેનનો ઉપયોગ શા માટે થાય છે? આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો એબિલિટી, ક્ષમતા, કોઈ કાર્ય કરવાની ક્ષમતા હોય તો આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. હું કાર ચલાવી શકતો નથી. તો કોઈ કામ કરવાની ક્ષમતા ન હોય એટલે કે અક્ષમતા, તો એ દર્શાવવા માટે કેન નોટનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેન નોટ જ્યારે તમે મૂકો છો ત્યારે આજે કેન અને નોટ આનો સ્પેલિંગ સાથે જ આ રીતે લખાય છે. કોઈ કેપેસિટી હોય તમારામાં, કામ કરવાની ક્ષમતા હોય, કાર્યક્ષમતા, ત્યારે કેનનો ઉપયોગ થાય, અને જ્યારે ક્ષમતા ન હોય ત્યારે કેન નોટનો ઉપયોગ થાય. આ સિવાય પણ કેનનો ઉપયોગ થાય છે રિક્વેસ્ટ, વિનંતી માટે. કેન યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરી શકો? કેન આઈ કમ ઇન? રજા માંગવા માટે. શું હું અંદર આવી શકું? એટલે કે વિનંતી માટે અને રજા માંગવા માટે, પરમિશન માટે પણ કેનનો ઉપયોગ થાય છે. હવે આપણે શુડનો ઉપયોગ સમજીએ. વી શુડ સેવ ટ્રીઝ, એટલે કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો દુરુપયોગ કરવો ન જોઈએ અથવા પાણી વેડફવું ન જોઈએ. વી શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. ટેસ્ટ એટલે કે કસોટી પાસ કરવા માટે આપણે તારે મહેનત કરવી જોઈએ. ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેઇન. ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો દરેક વાક્યની અંદર આમ કરવું જોઈએ અથવા કરવું ન જોઈએ, એટલે સલાહ સૂચન આપવા માટે શુડનો ઉપયોગ થાય છે. અહીંયા કોઈ ફરજિયાતપણાનો ભાવ નથી. વ્યક્તિ તમને સલાહ આપે છે, પરંતુ તે કરવું કે ન કરવું તે આપણા ઉપર આધારિત છે. એટલે અહીંયા સલાહ સૂચન આપવા માટે શુડનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ આપણે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 1 જોઈ લઈએ. તો એમાં આપણે શુડના ઉપયોગ વિશેની જે માહિતી છે તે જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ, એટલે કે શુડ કે શુડ નોટ નો ઉપયોગ કરી વાક્યો પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ પ્રકારના વાક્યો આવે છે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ્સ. રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. રવિ ફૂલ અથવા ફૂલો ચૂંટે છે. તો ફૂલો વિદ્યાર્થી મિત્રો ચૂંટવા જોઈએ કે નહીં? નહીં ચૂંટવા જોઈએ. તો હી શુડ નોટ પ્લક ફ્લાવર્સ. તેણે ફૂલો ચૂંટવા જોઈએ નહીં. ધ બોયઝ આર નોટ સ્ટડી. બાળકો એટલે કે છોકરાઓ ભણતા નથી. તો ભણવું જોઈએ. તો ધ બોયઝ શુડ સ્ટડી. બાળકોએ ભણવું જોઈએ. ધ ચિલ્ડ્રન આર ટીસિંગ એનિમલ્સ. બાળકો પ્રાણીઓને પરેશાન કરે છે. તો ધ ચિલ્ડ્રન માટે સર્વનામ છે they. they should not tease animals. તેઓએ પ્રાણીઓને પરેશાન કરવા જોઈએ નહીં. દેવ ઇઝ ટેલિંગ અ લાઈ. દેવ જુઠ્ઠું બોલે છે. તો he should not tell a lie. એટલે તેણે ખોટું બોલવું જોઈએ નહીં. અહીંયા સલાહ આપવામાં આવે છે. અહીંયા દેવ માટે હી સર્વનામ વપરાયું છે. અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. અંકિત ક્લાસમાં બૂમો પાડે છે. હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. તેણે ક્લાસમાં બૂમો પાડવી જોઈએ નહીં. અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. અંકિતા સખત મહેનત કરતી નથી. એને કરવી જોઈએ. સી શુડ વર્ક હાર્ડ. તેણે સખત મહેનત કરવી જોઈએ. મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. મિસ્ટર દાસ બાળકોને યોગ્ય રીતે ભણાવતા નથી, શીખવાડતા નથી. તો શીખવાડવું જોઈએ. તો હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. તેમને બાળકોને યોગ્ય રીતે ભણાવવા જોઈએ.
મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ. મોહન સારી રીતે અભ્યાસ કરતો નથી, તો અભ્યાસ એને કરવો જોઈએ સારી રીતે. તો હી શુડ સ્ટડી વેલ. તેણે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો બોર્ડ ઉપર લખી રહ્યા છે. બાળકોએ નોટમાં લખવાનું હોય છે, બોર્ડ ઉપર લખવાનું નથી હોતું. બોર્ડ ઉપર તો ટીચર જ લખી શકે, એટલા માટે અહીંયા બોર્ડ ઉપર લખવાનું નથી એવું સલાહ સૂચન આપવામાં આવે છે. તો દે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. તેમણે બોર્ડ ઉપર લખવું ન જોઈએ. આભા ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. આભા કાગળના ટુકડા, બિટ્સ ઓફ પેપર એટલે કે કાગળના નાના નાના ટુકડા, થ્રોઈંગ ઓન ધ ફ્લોર ભોય તળિયા ઉપર ફેંકે છે. ફેંકવા ન જોઈએ. તો શી શુડ નોટ થ્રો બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. એ ભોય તળિયા ઉપર કાગળના ટુકડા નાખવા જોઈએ નહીં. મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. મિસ્ટર દીક્ષિત એમનું કામ પૂરું કરતા નથી, તો કરવું જોઈએ. તો હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. તેમણે તેમનું કામ કમ્પ્લીટ કરવું જોઈએ. મોહન ઇઝ કીપિંગ ધ પેરટ ઇન ધ કેજ. મોહન પોપટને પાંજરામાં રાખે છે. કોઈ પણ પ્રાણીને પાંજરામાં પૂરવું એ ખરેખર પાપ ગણાય અને આમ જોઈએ તો ગુનો જ ગણાય. તો આવું ન કરવું જોઈએ. તો હી શુડ નોટ કીપ ધ પેરટ ઇન ધ કેજ. તેમણે પોપટને પાંજરામાં પૂરવો જોઈએ નહીં અથવા તો રાખવો જોઈએ નહીં. કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. કિરણ તેના મિત્રને મદદ કરતો નથી, તો હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. તેને તેના મિત્રને મદદ કરવી જોઈએ. રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ. રાજ પોતાના માતા પિતાનું આજ્ઞાનું પાલન કરતો નથી, તો કરવું જોઈએ. હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. તેમણે તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અથવા તેમની આજ્ઞા માનવી જોઈએ. ટુ ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. આગળ જોઈએ તો વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. અમે રૂમ સાફ કરતા નથી, કરવો જોઈએ. તો વી શુડ ક્લીન ધ રૂમ. અમે રૂમ અથવા અમારે રૂમ સાફ કરવો જોઈએ. ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. પેલો માણસ ઝાડ કાપે છે, તો હી શુડ નોટ કટ ટ્રીઝ. તેણે ઝાડ કાપવું ન જોઈએ. ધ બોયઝ આર વોચિંગ ટીવી. બાળકો ટીવી જોઈ રહ્યા છે, તો દે શુડ નોટ વોચ ટીવી. તેમને ટીવી જોવી જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં શુડનો ઉપયોગ સલાહ સૂચન આપવા માટે થાય છે. તેમાં ફરજિયાતપણાનો ભાવ હોતો નથી. હવે આપણે કેનનો ઉપયોગ માટે સમજ્યા હતા કે કેનનો ઉપયોગ એબિલિટી માટે થાય છે કે કોઈ કામ કરવાની ક્ષમતા તમારામાં હોય તો કેનનો ઉપયોગ આવે, અને જો ક્ષમતા ન હોય તો કેન નોટનો ઉપયોગ આવે. અહીંયા આપણે ઉદાહરણ પણ જોઈશું. મનોજ ઇઝ 20 years old. મનોજ 20 વર્ષનો છે. હી કેન ડ્રાઈવ અ કાર. તે કાર ચલાવી શકે છે, એટલે કે 18 વર્ષે ડ્રાઇવિંગની છૂટ હોય એટલા માટે. ઉમા ઇઝ નોટ વેલ ટુડે. ઉમા આજે બરાબર નથી, એટલે કે એની તબિયત સારી નથી. સી કેન નોટ ગો ટુ સ્કૂલ. માટે તે શાળાએ જઈ શકશે નહીં. ઇટ ઇઝ રેનિંગ. વરસાદ આવી રહ્યો છે. વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં રમી શકીશું નહીં. કે વરસાદ આવે તો બગીચામાં બધું ભીનું થઈ ગયું હોય તો એમાં રમી શકાય નહીં. ધ ટ્રી ઇઝ વેરી ટોલ. વૃક્ષ ઘણું ઊંચું છે. જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ. જીગર તેના ઉપર ચડી શકશે નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યારે કેન નોટ તમે લખો છો ત્યારે કેન અને નોટ સાથે લખાય છે. અહીંયા જરાક અલગ થયું છે, પણ આને આપણે સાથે જ લખવું પડે છે. જોઈન્ટમાં લખાય છે આ રીતે, બરાબર છે. આગળ જોઈએ તો સંજય ઇઝ શોર્ટ. સંજય ટૂંકો છે. હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ. તે છેલ્લી બેન્ચ ઉપર બેસી શકે નહીં, કારણ કે જો બેસવા જાય છેલ્લી બેન્ચ ઉપર તો આગળ ઊંચા છોકરા હોય તો એને દેખાય નહીં. આઈ હેવ એન અમ્બ્રેલા. મારી પાસે છત્રી છે. આઈ કેન કમ વિથ યુ ટુ ધ માર્કેટ.
એટલે કે મારી પાસે છત્રી છે તો હું તમારી સાથે માર્કેટમાં આવી શકું છું. એટલે કે વરસાદ આવતો હોય તો છત્રી હોય તો સાથે આવી શકે. તો કેન કમ. નીતિન નોઝ કિરણ. નીતિન કિરણને જાણે છે. હી કેન ટોક ટુ હિમ. તે તેની સાથે વાત કરી શકે. મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર. મિસ્ટર શાહ ડોક્ટરને જાણે છે. હી કેન ટોક મિસ્ટર વ્યાસ ધેર. તે લોકો એટલે હી એટલે તે મિસ્ટર શાહ ડોક્ટર સાથે મિસ્ટર વ્યાસ સાથે વાત કરી શકે. અહીંયા ડોક્ટરનું નામ છે મિસ્ટર વ્યાસ. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતાને કોલ કરી શકીશ નહીં. યુ આર લેટ. તમે મોડા છો. યુ કેન નોટ એન્ટર ધ હોલ. તમે હોલમાં પ્રવેશ કરી શકશો નહીં. ઉમંગ હેઝ ફીવર. ઉમંગને તાવ છે. હી કેન નોટ ઈટ આઈસ્ક્રીમ. તે આઈસ્ક્રીમ ખાઈ શકશે નહીં. There are 60 students in the class. બાળકો ક્લાસમાં 60 છે. The teacher cannot correct their books in one day. ટીચર એ લોકોની નોટ એક દિવસમાં ચેક કરી શકશે નહીં. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. રોહિત ઝડપી દોડનાર છે. હી કેન વિન ધ મેચ. એટલે કે એ મેચ જીતી શકશે. આકાશ નોઝ ઇંગ્લિશ. આકાશ ઇંગ્લિશને જાણે છે. એટલે કે ઇંગ્લિશ જાણે છે. હી કેન હેલ્પ યુ. તે તને મદદ કરી શકશે. આશા લાઇક્સ કુકિંગ. આશાને રસોઈ કરવી ગમે છે. શી કેન મેક મેની ટેસ્ટી ડિશીસ. તે ઘણી ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ ડિશીસ એટલે વાનગીઓ બનાવી શકે છે. યુ આર નોટ 18 years old. તમે 18 વર્ષના નથી. યુ કેન નોટ ડ્રાઈવ. તમે ચલાવી શકો નહીં. શું ન ચલાવી શકો? અ કાર. તમે 18 વર્ષના છો નથી એટલા માટે કાર ચલાવી શકો નહીં. કેતન ઇઝ ક્લેવર. કેતન હોશિયાર છે. હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તે આ પ્રોબ્લેમને એટલે કે જે કોયડો છે, તકલીફ છે એનું સોલ્યુશન કાઢી શકશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેન અને શુડનો ઉપયોગ શીખ્યો. હવે આવતા પાર્ટ 2 ની અંદર આપણે આગળ બીજા ઓક્ઝિલરી વર્બ શીખવાના છીએ. મોડેલ વર્બ શીખીશું. તો આવા ગ્રામરના વિડીયો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક અને શેર કરજો. આપણી ચેનલ ઉપર આગળ પણ ધોરણ 7 અને 8ના ટેક્સ્ટબુક તેમજ વર્કબુક અને 2031ના તમામ વિડીયો અવેલેબલ છે. તો ચેનલની મુલાકાત લેજો. ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ મિત્રો. ગુડ બાય ફ્રેન્ડ્સ.